બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. નર્મદાનું નીર હવે બનાસકાંઠાના તળાવો સુધી પહોંચશે. 43 કરોડ રૂપિયાના ખર્ચે ચાંગા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા કુલ 46 તળાવો ભરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં ડીસાના 29, કાંકરેજના 15 અને દાંતીવાડાના 2 તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં પાણીના તળ સતત નીચે જઈ રહ્યા હતા, જેને કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે સરકાર દ્વારા તળાવો ઊંડા કરવાની અને પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ યોજના અમલમાં આવશે બાદ પાણીના તળ ઊંચા આવશે અને ખેતી તથા પશુપાલનને મોટો ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોમાં આ નિર્ણયને લઈ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં પાણીનો સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો માટે ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે. પરંતુ હવે રાજ્ય સરકારે 43 કરોડના ખર્ચે ચાંગા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા 46 તળાવો ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ડીસાના 29, કાંકરેજના 15 અને દાંતીવાડાના 2 તળાવોનો સમાવેશ થાય છે. આ યોજનાથી માત્ર તળાવો જ નહીં ભરાય, પરંતુ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે, જે ખેડૂતો માટે જીવનદાયી સાબિત થશે. ખેડૂતોને આશા છે કે આ નિર્ણયથી ખેતીમાં રાહત મળશે અને પશુપાલન વ્યવસાયને પણ નવો આધાર મળશે. ભારત માતા કી જય. જય બોલવાનું કારણ એમ છે કે જય જેવું કામ થઈ રહ્યું છે ને તળાવનું કામ પૂરજોશમાં ચાલે છે. ભૂપેન્દ્રભાઈ બહુ જોશમાં પાણીદાર ધારાસભ્ય પરવીનભાઈ માળીએ જે ગુંજ ઉઠાવી કે ભાઈ પાણી ધારાસભ્ય એટલે પરવીનભાઈ માળી ને એમને જે તળાવનું કામ કર્યું છે એ ને કામ બહુ જોશમાં ચાલી રહ્યું છે. અમારું બી તળાવ ટૂંક સમયમાં ભરવાની પણ પરવાનગી આપી દીધી છે. તો આ તળાવ ભરાશે એટલે અમારા કોઈ ખુશીનો કમી રહેવાની નથી. પહેલાં પરિસ્થિતિની અંદર એવું છે કે અમે 2 સિઝન વાવી શકતા હતા, શિયાળો ને ચોમાસું. અત્યારે અમે ઉનાળો પણ વાવશું ને આ જ્યારે તળાવ ભરાશે એટલે અમારે 12 માસ સિઝન ચાલુ રહેશે ને પાણી ખૂબ આવશે એટલે અમે બહુ આનંદમાં લાગણી અનુભવીએ છીએ. મારું નામ હિતેશ પ્રકાશભાઈ પડિયાર છે. હું માલગઢ ગામનો વતની છું અને ખેડૂત પુત્ર છું. અમારે ડીસા તાલુકામાં પાણીના તળ દિવસે ને દિવસે ખૂબ જ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે સરકાર પણ મથામણ કરી રહી છે અને જે તળાવો 23 તળાવો પાસ થયા છે ચાંગા દાંતીવાડા કેનાલ દ્વારા, જે માલગઢના પણ 2 તળાવ ભરવામાં આવશે અને ડીસા તાલુકાના લગભગ 23 જેટલા તળાવ ભરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે અને જે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે એ તળમાં પણ સુધારો આવશે. ખેડૂતો ખેતી કરવા માટે સારું પાણી મળી રહેશે અને જે જમીન પડી રહી છે પાણી વગર એમાં પણ ખેડૂતોને ખેતી થશે અને તળાવમાંથી પણ સીધું કનેક્શન લઈને ખેડૂતો ખેતી કરી શકશે, જેમાં ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. મારું નામ સુરેશભાઈ માળી. ગુજરાત સરકાર દ્વારા હમણાં ટૂંક જ સમયમાં નર્મદાના પાણીથી તળાવો ભરવાની મંજૂરી આપવામાં આવી છે. એમાં અમારા માલગઢના 2 તળાવોને પણ ઉમેરો કરવામાં આવે છે. એ બદલ પ્રવીણભાઈ માળી દ્વારા ખૂબ જ સતત મહેનત કરતા હતા. એમનું નામ છે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, એટલે પાણીદાર ધારાસભ્ય. એ પાણીદાર ધારાસભ્ય છે, એમને કરી બતાવ્યું અને ડીસા તાલુકામાં લગભગ 29 જેવા તળાવોની મંજૂરી અપાવી છે અને ટૂંક જ સમયમાં આ તળાવો ભરાશે, જેથી આજુબાજુના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે.